ભૂલથી તમે આ વિડીયો છોડી ન મૂકતા, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલની અંદર જે જમવાનું મળી રહ્યું છે એનો વિડીયો તમે જોશો ને તો ભાઈ તમારા મોઢામાંથી પાણી આવી જશે. હા ભાઈ, અત્યારે હાલ તમે જોતા હશો કે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને અત્યારે હાલ ભાઈ જેલમાંથી એક વિડીયો વાયરલ થયો. હા મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર છે, ખાસ કરીને તમે આ વિડીયો પૂરો જોઈ લેજો. ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે તો એમને જેલની અંદર કેવી સુવિધા મળી રહી છે. શું ખરેખર જેલની અંદર બધા કેદીઓને એક સરખા રાખવામાં આવે છે કે કોઈ પણ મોટો માણસ જેલની અંદર પુરાય તો એને સારું ભોજન, સારા કપડાં અને સારી રહેવાની ફેસિલિટી આપવામાં આવે છે કે કેમ? તો અત્યારે હાલ ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલની અંદર કેવું જમવાનું, કેવી રહેવાની સુવિધા અને કેવી લાઈફસ્ટાઈલ છે જેલની અંદર. આમ તો ભાઈ ચૈતરભાઈ વસાવા જ્યારે જેલની બહાર હતા ત્યારે ભાઈ મોઘી મોઘી ગાડીઓ હોય, ઘરે 2 ટાઈમ સરસ મજાનું જમવાનું અને લોકો સાથે રહેવાનું અને એક સારી લાઈફસ્ટાઈલ જીવતા હતા. પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તો અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને જેલની અંદર કેવું જમવાનું મળી રહ્યું છે. ઘણા બધા લોકોએ તો એવા વિડીયો વાયરલ કર્યા કે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર દાળ, ભાત, શાક, રોટલી, રસગુલ્લા, પનીરનું શાક અનેક વગેરે ઘણી બધી આઈટમો લખી દીધી. પણ ભાઈ એવું કંઈ હોતું નથી. ભલે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય રહ્યા પણ ભાઈ જેલની અંદર બધા કેદીઓને સરખા રાખવામાં આવે છે. જે બીજા કેદીઓને ભોજન મળતું હોય એ જ ભોજન ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને પણ મળતું હોય છે. એવું કંઈ હોતું નથી જેલની અંદર કે કોઈ મોટો વ્યક્તિ હોય, કોઈ પૈસાવાળો વ્યક્તિ જેલની અંદર આવ્યો હોય તો એને સારી સુવિધા આપવામાં આવે. તો ભાઈ જેલની અંદર બધા કેદીઓને એક સરખા રાખવામાં આવે છે. પછી કોઈ કરોડપતિનો દીકરો હોય કે કોઈ ગરીબ જ વ્યક્તિ કેમ ના હોય, ભાઈ જેલની અંદર આવા કંઈક નિયમો હોય છે. ભલે ચૈતરભાઈ વસાવા એમના ઘરે સારું સારું ભોજન જમતા હોય પણ જેલની અંદર બંને ટાઈમ માટે જે કેદીઓ માટે ભોજન બને એ જ ભોજન અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જમી રહ્યા છે. અને જે પણ બીજા કેદીઓને સુવિધા મળતી હોય એવી જ સુવિધા ચૈતરભાઈ વસાવાને પણ મળી રહી છે. ભલે તે એક ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા, એમનું એવડું મોટું માન સન્માન, ઘણું બધું મોટું નામ છે, પણ ભાઈ બધા કેદીઓને એક સરખા રાખવામાં આવે છે. અત્યારે હાલ ભાઈ ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ બાબતે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને ભાઈ ચૈતરભાઈ વસાવાને લગતા કોઈ પણ નવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આપણી ચેનલ ઉપર સૌથી મોટા ધડાકા સાથે એક મોટા સમાચાર ચૈતરભાઈ વસાવાને લઈને આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને આખરે કેમ 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને કોના કહેવાથી અને કઈ રીતે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષ માટે જેલમાં મૂકવામાં આવ્યા છે. બધી ડિટેલ સાથે એક મોટો વિડીયો આવી રહ્યો છે. તો મિત્રો આ એક અત્યારે હાલ તમારા સુધી માહિતી પહોંચાડી છે, પણ મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.